મિત્રો આજની વિડીયોની અંદર એવી કહાની તમને બતાવવા જઈ રહ્યો છે કે આ કહાની સાંભળીને તમે પણ ખુશ થઈ જશો। એવી કહાની છે કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની એક નાનકડી દીકરી એટલે કે પાયલટ બનાવવા માટે જે એમના પપ્પાને કહેતી હતી, પપ્પા મારે પાયલટ બનવું છે। આજે 11 વર્ષ પછી એ જે દીકરી છે એનું સપનું જે છે એ સાકાર થઈ ગયું છે। એ ભણવા માટે થાઈલેન્ડ ગઈ હતી। થાઈલેન્ડથી ભણીને આશરે 50 લાખથી પણ વધારે ખર્ચો એમની પાછળ કરવામાં આવ્યો છે। આખરે આ દીકરી જે છે એ પાયલટ બની ગઈ છે। જી હા મિત્રો આ ખૂબ ગર્વની વાત છે। આદિવાસી સમાજની અંદર પ્રથમ એટલે કે છોટાઉદેપુર જિલ્લાના એ બી કવાંટ તાલુકાના રાઠવા સમાજની દીકરી શીતલબેન રાઠવા જે અત્યારે જે એમનું જે સપનું છે એ માતા પિતાના જે સપના છે એ સાકાર કરી નાખ્યા છે અને એ આખરી પાયલટ બની ગઈ છે। અને એમના મા બાપનો મોટો હાથ રહ્યો છે। મજૂરી કરીને દીકરીને ભણાવીને ગણાવીને એમને બહાર ભણવા માટે એટલે કે આઉટ કન્ટ્રીની અંદર ભણવા મૂકી હતી। આખરી એ જે દીકરી છે એમ પોતાનું સપનું સાકાર કરીને એ પરત એટલે કે ઘરે પાછી આવી છે। તો ખૂબ ગર્વની વાત છે કહી શકાય છે મિત્રો કે આદિવાસી સમાજની એટલે કે આખા છોટાઉદેપુર જિલ્લાની ખૂબ ગર્વની વાત છે। જે દીકરી છે આખરી જે પાયલટ બનીને એ ઘરે પર જ પહોંચી છે અને એમને આખા ગુજરાતમાં ખુશીનો માહોલ કરી દીધો છે। એના મા બાપનું જે સપનું છે એ સાકાર કરી દીધું છે। મિત્રો વાત કરીએ તો આપણે સાંભળીએ છીએ કે જે નાનપણથી જ આપણે થોડ એટલે કે ઝાડને આપણે પાણી આપીએ તો એ ઝાડ મોટું થાય પછી આપણને અવશ્ય ફળ આપે છે। આવું જ કંઈક દીકરી સાથે પણ થયું છે। આ દીકરી છે નાનપણથી જ એમને પાયલટ બનવાના સપના હતા। એ સપના જે ભણી ગણીને એમના પૂરા કર્યા છે, એના મા બાપના સપના પૂરા કર્યા છે। તો ખરેખર મિત્રો આપણા સમાજની અંદર આપણા જિલ્લા તાલુકા અને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। આગળ પણ તમે એવી પ્રગતિ કરો અને આજના યુવાઓ બહેનો છે એમને પણ હું રિક્વેસ્ટ કરું છું કે પોતાના સપના સાકાર કરો અને લાઈફમાં આગળ વધો અને ભણતર ચાલુ રાખો। એવી વાત સાથે હું આપણી વિડીયોને એન્ડ કરું છું। આ જો જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। જય હિન્દ, જય ભારત।